ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષય ભવતુ ભારતમ તેના વિશે અભ્યાસ કરજો. ભવતુ એટલે કે થાજો, ભારતમ એટલે કે ભારત. અહીંયા ભારતની ગૌરવગાથા ગાવામાં આવેલી છે. આપણો જે દેશ છે એ અનેક સંસ્કારોથી સંપન્ન એવો આપણો ભારત દેશ છે. એ ભારત દેશ વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે. અહીંયા અલગ અલગ શ્લોક દ્વારા ભારત કેવો હોવો જોઈએ, ભારતને કેવું થવાની વાત કરેલી છે તે અહીંયા આપણને દર્શાવેલી છે. અહીંયા આપણે પ્રથમ જોઈએ છીએ કે ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત મારો ભારત દેશ થાજો. કેવો થાજો? તો કે છે શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી સંપન્ન, યુક્તિ સમૃદ્ધમ એટલે કે યુક્તિથી સમૃદ્ધ. મારો જે ભારત દેશ છે, મારો એટલે કે આપણો જે ભારત દેશ છે તે શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ થાજો. શક્તિ સમૃદ્ધ એટલે કે શક્તિથી સંપન્ન, યુક્તિ સમૃદ્ધ એટલે કે યુક્તિથી સંપન્ન. શક્તિ યુક્તિ સમૃદ્ધ એટલે કે શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ એવો મારો ભારત દેશ થાજો. અહીંયા ભારત દેશને છે એને શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ, આપણા ભારતની અંદર વસનાર જે કાંઈ પ્રજા છે તે શક્તિ અને યુક્તિ, એની અંદર શક્તિ પણ હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સામે લડવા આવે તો કોઈ પણ હિસાબે તેઓ પાછી પાની ન કરે, કોઈ પણ યુક્તિ અજમાવી અને સામેવાળાને હરાવી શકે એવો મારો દેશ શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ થાજો. પછી અહીંયા બીજામાં કહે છે કે શસ્ત્ર ધારકમ. આપણો જે ભારત દેશ છે તે શસ્ત્રને ધારણ કરનાર, શાસ્ત્ર ધારકમ અને શાસ્ત્રને ધારણ કરનાર. શાસ્ત્ર એટલે કે જે વિદ્યારૂપી જે જ્ઞાન છે તે. શસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનાર થાજો. આપણો ભારત દેશ છે, આપણે કહેવાય છે કે શસ્ત્ર અને શાસ્ત્ર, આપણો ભારત દેશ છે શાસ્ત્રની અંદર ખૂબ આગળ છે, વિદ્યાની અંદર આગળ છે, એટલે એની ગાથાઓ ગાવામાં આવે છે. તો કહે છે કે આપણો જે ભારત દેશ છે તે શસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્રને ધારણ કરનાર હોવો જોઈએ અને શાસ્ત્રને પણ ધારણ કરે, અને શસ્ત્ર અને શાસ્ત્રને બંનેને ધારણ કરનાર મારો દેશ થાજો. તો અહીંયા આપણા ભારત દેશની ગૌરવગાથા ગાયેલી છે કે આપણો જે ભારત દેશ છે તે શક્તિથી સમૃદ્ધ હોય, યુક્તિથી સમૃદ્ધ હોય, શસ્ત્રને ધારણ કરનાર હોય અને શાસ્ત્રને પણ ધારણ કરનાર હોય. આપણે ગીતા છે, ગીતાની અંદર દરેક પ્રશ્નોના જવાબ એમાંથી આપણને મળી રહે છે. તો એવું આપણા ભારતની અંદર ઘણા બધા શાસ્ત્રો છે કે જેની અંદરથી આપણે કંઈક ને કંઈક આપણા જીવન જીવવાના બોધ મળી રહે છે. એટલે અહીંયા કહેવા માગે છે કે આપણો જે ભારત દેશ છે તે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને ધારણ કરનાર થાજો. ત્યાર પછી કહે છે કે રીતિ ધારકમ નીતિ ધારકમ. નીતિ સંસ્કૃતમ રીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ એટલે કે અમારો ભારત દેશ રીતિથી સંસ્કારી હોય અને નીતિથી પણ સંસ્કારી હોય. રીતિ નીતિ સંસ્કૃતમ. નીતિ અને રીતિ એટલે કે સંસ્કારોથી સંપન્ન હોય એવો મારો ભારત દેશ થાજો. આપણો ભારત દેશ છે એ સંસ્કૃતિ સંપન્ન છે. આપણા ભારત દેશની અંદર વિવિધ પ્રકારના ધર્મો પાળવામાં આવે છે, નીતિથી પણ સંપન્ન છે, સંસ્કૃતિમય વાતાવરણ આપણા ભારત દેશની અંદર છે. એટલે અહીંયા કહે છે કે અમારો જે ભારત દેશ છે તે રીતિ એટલે કે સંસ્કારોથી અને નીતિ એટલે કે કોઈનું ખરાબ ન ઈચ્છનાર, હંમેશા બીજાનું ભલું ઈચ્છનાર એવી ભારતની જે અમારી પ્રજા છે એના કારણે આજે અમારો ભારત દેશ છે તે સંસ્કારો અને નીતિથી સંપન્ન થાય એવો આ મારો ભારત દેશ થાજો. અહીંયા ભારત દેશ કેવો થવો એના વિશેની વાત કરેલી છે કે અમારા ભારતની અંદર કોઈ પણ માણસની અંદર સંસ્કારોનું સિંચન ના હોય, નીતિયુક્ત ના હોય એવો ના હોવું જોઈએ. એટલે કે આપણા ભારતની અંદર સંસ્કાર સંપન્ન હોવા જોઈએ, નીતિથી યુક્ત હોય એવો આપણો ભારત દેશ સંસ્કાર અને નીતિથી સંપન્ન થાજો. પછી કહે છે કે કર્મનિષ્ઠ ધર્મનિષ્ઠ. કર્મનિષ્ઠ એટલે કે કર્મમાં નિષ્ઠા દર્શાવનાર, ધર્મનિષ્ઠ એટલે કે ધર્મમાં નિષ્ઠા બતાવનાર. કર્મ ધર્મ નિષ્ઠકમ ભવતુ ભારતમ.
કર્મ અને ધર્મને નિષ્ઠાવાન બનાવનાર એવો મારો ભારત દેશ થાજો. આપણો ભારત દેશ છે તે કર્મનિષ્ઠ છે, કામ કરનાર છે, મહેનત કરીને રોજીરોટી મેળવનાર આપણો ભારત દેશ છે. અને ધર્મનિષ્ઠ છે એટલે કે ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર છે. એટલે અહીંયા કહે છે કે આપણો જે ભારત દેશ છે તે કર્મથી નિષ્ઠાવાન હોય, ધર્મથી નિષ્ઠાવાન હોય અને કર્મ ધર્મ બંનેથી નિષ્ઠાવાન થાજો. ત્યાર પછી અહીંયા કહે છે કે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ સાધકમ એટલે કે ભક્તિથી ભરપૂર હોય આપણો ભારત દેશ છે. તેની અંદર જોઈએ છે કે કેટલા સંત મહંતો થઈ ગયા છે. ભક્તિ કેટલા તીર્થ સ્થળો છે, જેટલા ગુજરાતની અંદર તીર્થ સ્થળો છે એટલા કદાચ બીજી કોઈ જગ્યાએ પણ નથી. તો ભક્તિ સાધકમ મારો ભારત દેશ ભક્તિથી સાધના કરનાર હોય, મુક્તિ સાધકમ એટલે કે મોક્ષ આપનાર હોય. ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ. ભક્તિ અને મુક્તિની સાધના કરનાર એ મારો ભારત દેશ છે. મારો ભારત દેશ, મારો ભારત દેશ થાજો. તો અહીંયા આપણા ભારત દેશ વિશેની વાત કરવામાં આવેલી છે કે આપણો જે ભારત દેશ છે એ કેવો છે? કર્મનિષ્ઠ છે, સત્યનિષ્ઠ છે, શસ્ત્રને ધારણ કરનાર છે, શાસ્ત્રને પણ ધારણ કરનાર છે, સંસ્કૃતિ સભર છે, નીતિથી યુક્ત છે, ધર્મનિષ્ઠ છે, કર્મનિષ્ઠ છે, ભક્તિ સંપન્ન છે અને મુક્તિ સાધક છે. તો આવો મારો ભારત દેશ થાજો. અહીંયા આપણા ભારતની અંદર સર્વ પ્રકારની ગાથાઓ ગાઈ શકાય એવો મારો ભારત દેશ સૌથી સંપન્ન થાજો. હવે આપણે એના કેટલાક સ્વાધ્યાય વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જે પ્રથમ પ્રશ્ન છે એમાં તો આપેલું છે કે એમનું શુદ્ધ ઉચ્ચારણ કરવું, એટલે કે વાંચતી વખતે આપણે એનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે. કેવી રીતે? તો પ્રથમ આપેલું છે શક્તિ સાધકમ, શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, કર્મનિષ્ઠકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. હવે અહીંયા બીજા પ્રશ્નની અંદર આપણને ખાલી જગ્યા પૂરવાની છે. જે આગળ આપણે શ્લોક જોઈ ગયા છે એને જ અનુસંધાને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. કર્મનિષ્ઠકમ, અહીંયા કર્મ નિષ્ઠાવાન, અને બીજું શું કીધું છે આપણને? આપણો ભારત દેશ કર્મનિષ્ઠ હોય અને ધર્મ નૈષ્ઠિકમ. ભારતમ ભારતમ ભવતું ભારતમ. ત્રીજાની અંદર શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. ચોથાની અંદર રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. પાંચની અંદર આવશે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. પછી અહીંયા સુવાચ્ય અક્ષરે એટલે કે સારી રીતે અહીંયા જે આપેલું છે એ જ આપણે અહીંયા લખવાનું છે. એટલે કે એમાં કોઈ ફેરફાર કરવાના નથી. અહીંયા આપેલા જે શ્લોક છે એ જ શ્લોકને અહીંયા આપણે સુવાચ્ય અક્ષરે લખવાના છે. પછી કાવ્યમાંથી શબ્દો શોધીને ઉદાહરણ પ્રમાણે અહીંયા જોડી બનાવવાની છે. કેવું? શક્તિ તો યુક્તિ, ભક્તિ તો મુક્તિ, કર્મ રીતિ નીતિ, આવી રીતે આપણે એમના જોડકા છે અહીંયા જોડવાના છે. તો અહીંયા ત્યાર પછી અહીંયા જે આપેલું છે તેને આપણે શું કરવાનું છે કે એને યોગ્ય રીતે ટપકાને જોઈન્ટ કરવાના છે. એટલે કે અહીંયા જે આપેલું છે એ પ્રમાણે આપણે એમને જોઈન્ટ કરવાના છે. તો એ તમારી બુકની અંદર તમારે સરસ રીતે મેપ બનાવવાનો છે અને જોઈન્ટ કરવાનો છે. ત્યાર પછી અહીંયા નીચે આપેલું જે છે ઘટ એટલે કે ઘડો, ગરગર એટલે કે ગાગર, તપ્તિકા એટલે કે તવી, પેશણી એટલે કે ઘંટી, રજ્જુ એટલે કે દોરડું, શરાવહ એટલે કોળિયું, સૂત્રમ એટલે દોરો, મંજુષા એટલે તિજોરી, ચષક એટલે કે પ્યાલો. તો અહીંયા આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા જો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. અહીંયા આપણું સંસ્કૃતનું બીજા સેમનું 6થું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે.